ચિક્કી અને મિક્કી બે ભાઈ છે. તેઓ ગાજર ખાવા માટે ઝઘડી રહ્યા છે. ચિક્કી: હું મોટું ગાજર ખાઈશ. મિક્કી: ના, હું તારાથી મોટો છું, હું મોટું ગાજર ખાઈશ. એટલામાં છોટુ આવે છે. બંનેને પૂછે છે કે શા માટે ઝઘડો છો? બંને જવાબ આપે છે કે અમને બંનેને સરખા ભાગે ગાજર ખાવા છે, પરંતુ કેટલાક ગાજર મોટા છે તો કેટલાક ગાજર નાના. આની એક સમાન વહેંચણી કેવી રીતે થાય? છોટુ: શું હું તમને આમાં મદદ કરી શકું? ચિક્કી મિક્કી: હા હા, ચોક્કસ. બંને રાજી થઈને બોલે છે. છોટુએ ત્રાજવામાં નાના મોટા બધા જ ગાજર એક સાથે મૂકીને તોલ્યા. 1 કિલો ગાજર થયા. તેમાંથી છોટુએ મોટા ગાજરમાંથી થોડા ટુકડા કરીને ત્રાજવાના બંને પલ્લામાં મૂકીને ગાજરના 2 સરખા ભાગ કર્યા અને ચિક્કી મિક્કીને સરખા ભાગે ગાજર વહેંચી આપ્યા. આમ છોટુ ન્યાય કરીને ખૂબ ખુશ થયો. ચિક્કી મિક્કી પોતપોતાના સરખા ભાગના ગાજર મેળવીને ખૂબ ખુશ થયા.